નમસ્કાર. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું એસએસઆઈપી પોર્ટલ પર ફરી એકવાર સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ કે વિદ્યાર્થીનું એસએસઆઈપી અંતર્ગત પોતાનો સ્ટાર્ટઅપ આઈડિયા રજિસ્ટર કરતી વખતે વારંવાર થતી ભૂલો, જેના કારણે પછી લાસ્ટમાં આપણે એક બ્લેન્ક પેજ આવી જાય છે, જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. જેના માટે આપણે જોવાના છીએ આજના વિડીયોમાં કે એ રજિસ્ટ્રેશન કરતી વખતે આપણે શું ધ્યાનમાં લેવાનું છે. તો આપણે આવી ગયા છીએ એસએસઆઈપી પોર્ટલ પર. એસએસઆઈપી ગુજરાત સર્ચ કરશો એટલે આ પોર્ટલ ઓપન થશે. ત્યાં પછી અબાઉટ અસમાં જવાનું છે અને સ્કૂલ એજ્યુકેશન પીએમયુમાં જવાનું છે. ત્યાં આગળ આપણે ક્લિક કરીશું તો અહીં દેખાશે આપણને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પ્રપોઝલ સબમિશન. તો ત્યાં આગળ આપણે ક્લિક કરીશું. ત્યારબાદ આપણે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનનું પેજ ઓપન થાય છે, જ્યાં આપણે વિદ્યાર્થીનો CTS નંબર નાખવાનો હોય છે. CTS નંબર નાખીને ઘણા બધા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે છે કે CTS નંબર નાખ્યા પછી આ તમામ ફિલ્ડ જાતે જ લખવા બેસી જાય છે, જેના કારણે પછી રજિસ્ટ્રેશન થતું નથી. તો સૌથી પહેલાં આપણે અહીં CTS નંબર લખી દેવાનો છે. ત્યારબાદ અહીં આપણે રાહ જોવાની છે. CTS નંબર પરથી તમારી માહિતી જાતે જ ભરાવીને આવી જશે. એટલે હું અહીં એક CTS નંબર નાખી રહ્યો છું. CTS નંબર આ રીતે નાખીને આપણે રાહ જોવાની છે અહીં ક્લિક કરીને. આ રીતે તમે જોઈ શકો છો જાતે જ વિદ્યાર્થીનું નામ, એના પિતાનું નામ, એની અટક અને મેલ આઈડી, આ તમામ વસ્તુ જાતે જ ફિલઅપ થઈને આવી જાય છે, ભરાઈ જાય છે. લાસ્ટમાં પછી તમારે એક કોન્ટેક્ટ નંબર, વિદ્યાર્થીનો નંબર નાખવાનો છે, અથવા વિદ્યાર્થી સ્ટુડન્ટ જોડે ફોન ના હોય તો પોતાના ફાધર, પોતાના વાલીનો નંબર અહીં નાખી શકે છે. નંબર નાખ્યા પછી આ રીતે નંબર નાખ્યા પછી સેન્ડ OTP પર આપણે ક્લિક કરવાનું છે. હું ફરીથી કહું છું, CTS નંબર નાખ્યા પછી તમારે અહીં રાહ જોવાની છે કે જાતે જ નામ ભરાવીને આવી જાય. કારણ કે પછી તમારું લાસ્ટમાં રજિસ્ટ્રેશન સબમિટ કરશો તો નહીં થાય, સક્સેસફુલનો મેસેજ નહીં આવે. એટલે ખાસ ધ્યાન આપીશું. સેન્ડ OTP કરીશું. OTP આવશે તમારા નંબર પર. આપેલ નંબર પર જે બી OTP આવે છે અહીં આપણે લખીશું અને સબમિટ આપીશું. સબમિટ આપ્યા પછી અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થીનું માહિતીમાં અમુક માહિતી જાતે જ ભરાવીને આવી ગઈ છે, જે તમારા CTS નંબરના કારણે CTS નંબર પરથી આ ફેચ થઈને આવે છે આ ડિટેલ્સ. તો તમારે અહીં લખવાનું નથી અને ક્યારેક નેટવર્કના ઇસ્યુના કારણે અહીં સમય લાગતો હોય છે. એટલે અહીં આપણે રાહ જોઈશું. ત્યારબાદ પછી માંગેલ તમામ ડિટેલ્સ આપણે ફિલઅપ કરવાની છે, જે અગાઉના વિડીયોમાં આપણે જોઈ ચૂક્યા છીએ અને એ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપણને મળી જશે. હવે સૌથી વધુ જે વિદ્યાર્થીઓ મિસ્ટેક કરતા હોય છે, ભૂલો કરતા હોય છે, જે છે અહીં પ્રસ્તાવ દસ્તાવેજ પીચ ડેક, જે આપણે આપણા આઈડિયાનું એક પ્રેઝન્ટેશન PDF બનાવતા હોઈએ છીએ, એ અહીં અપલોડ કરવાની હોય છે. જેમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ત્યાં PDF ફાઇલ, એની જે ફોર્મેટ હોય એ PDF ફાઇલ કન્વર્ટ કરીને જ અહીં અપલોડ કરવાની થાય છે. અમુક લોકો PPT ફાઇલ અપલોડ કરી દેતા હોય છે, અમુક લોકો વર્ડ ફાઇલ અપલોડ કરી દેતા હોય છે, અને આપણે અહીં PDF ફાઇલ જ અપલોડ કરવાની છે. ફરીથી ખાસ ધ્યાન આપજો, PDF ફાઇલ જ અપલોડ કરવાની છે. સંમતિપત્રક જે છે, જેમાં એક કરતાં વધુ ટીમ સભ્યો હોય તો સંમતિપત્રક ભરીને અહીં અપલોડ કરવાનું થાય છે. બાકી તમે પીચડેકમાં PDF ફાઇલ જ અપલોડ કરવાની રહેશે. બીજું ખાસ પીચડેક ફાઇલ અપલોડ કરતી વખતે એ ધ્યાન રાખવાનું છે આપણે કે એ ફાઇલ, આપણી જે PDF ફાઇલ છે એની સાઇઝ 10 MBથી ઓછી હોવી જોઈએ. 10 MBથી વધુ ફાઇલની સાઇઝ હશે તો પણ તમારું સબમિટ નહીં થાય. સબમિટ આપશો, ફરીથી સેમ ઇસ્યુ આવશે, બ્લેન્ક થઈ જશે, પેજ વ્હાઇટ થઈ જશે, સક્સેસફુલનો મેસેજ નહીં આવે. બાકીની તમામ ડિટેલ્સ આપણે જોયેલું છે, અગાઉના વિડીયોમાં આપણે જાણી ચૂક્યા છીએ, માટે હું તમને રિપીટ નથી કરતો. ખાસ રજિસ્ટ્રેશન કરતી વખતે આ બે ઇસ્યુના કારણે, આ બે ભૂલોના કારણે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન થતા નથી, જે હમણાં દરેક જગ્યાએ આ પ્રોબ્લેમ આવી રહ્યો છે. તો ખાસ બે વસ્તુનું ધ્યાન રાખીશું. CTS નંબર નાખ્યા પછી
તમારું નામ, તમારા પિતાનું નામ એ જાતે જ ભરાય ત્યાર સુધીની આપણે રાહ જોઈશું. પછી ઓટીપી આવે, એના સબમિટ કર્યા બાદ જ્યાં બીજું પેજ ઓપન થાય છે, જ્યાં ફરીથી આપણે 1 મિનિટનો ગેપ લઈશું. જાતે ભરાય ત્યાર સુધી આપણે રાહ જોઈશું. ત્યારબાદ બાકીની ડિટેલ્સ આપણે કેવી રીતે ફિલઅપ કરવાની છે આપણે જાણી ચૂક્યા છીએ. અને ફરીથી કહું છું, ખાસ ધ્યાન આપજો, પિચ ડેક અપલોડ કરતી વખતે એ પિચ ડેકની ફોર્મેટ PDF ફાઇલમાં હોવી જોઈએ. PDF ફાઇલ જ અપલોડ થશે. બાકી તમે PPT ફાઇલ, વર્ડ ફાઇલ, કોઈ પણ બીજા પ્રકારની ફાઇલ અપલોડ થશે નહીં. માટે આ ખાસ ધ્યાન રાખીશું. બાકીનું ટોટલ રજિસ્ટ્રેશન, પૂરેપૂરું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ધન્યવાદ.